કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં બીએલએની તાલીમ તથા માર્ગદર્શન બેઠક યોજાઈ। કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં આવતીકાલ તારીખ 27/12/2025 શનિવારના રોજ સવારે 10 કલાકે ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોરના નિવાસસ્થાન ચાંગા મુકામે તમામ બીએલએ બૂથ લેવલ એજન્ટની મહત્વપૂર્ણ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં કાંકરેજ વિધાનસભા મત વિસ્તારમાં આવતા જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો, તાલુકા સંગઠનના તમામ હોદ્દેદારો, વિવિધ સેલ તથા ફ્રન્ટલના પ્રમુખો, થરા શહેર કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો તેમજ થરા શહેર સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે તમામ ગામોના બીએલએ અને આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ સંગઠન તેમજ પ્રદેશ કોંગ્રેસ સંગઠનમાંથી પ્રતિનિધિઓ ખાસ ઉપસ્થિત રહી બીએલએને માર્ગદર્શન આપ્યું હતું। બેઠક દરમિયાન SIR સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી। ઉપસ્થિત આગેવાનોએ ખાસ કરીને કોઈ સાચો મતદાર મતદાર યાદીમાંથી રહી ન જાય તેમજ કોઈ ખોટું કે અયોગ્ય નામ મતદાર યાદીમાં દાખલ ન થાય તે બાબતે ખાસ સૂચનાઓ આપી હતી। સાથે સાથે મતદાર યાદીમાં નામ દાખલ કરતી વખતે અડતી અડચણો અને તેના ઉકેલ અંગે પણ બીએલએને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર, બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ નરસિંહભાઈ દેસાઈ સહિત કોંગ્રેસના તાલુકા અને વિધાનસભાના હોદ્દેદારો, જિલ્લા ડેલિગેટો, તાલુકા ડેલિગેટો, નગરપાલિકાના કોર્પોરેટરો અને સ્થાનિક આગેવાનોએ લોકશાહી પ્રક્રિયાને મજબૂત બનાવવા માટે બીએલએની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું અને સૌને જવાબદારીપૂર્વક કામગીરી કરવા અપીલ કરી હતી। અહેવાલ ગૌતમ છત્રાલિયા, BNK ન્યૂઝ, કાંકરેજ। આજે કાંકરેજ વિધાનસભા મત વિસ્તારના બીએલઓ ની તાલીમ શિબિર મારા નિવાસસ્થાને રાખવામાં આવેલી હતી, જેમાં ઓગણ કાંકરેજ તાલુકો અને મારી વિધાનસભામાં સમાવેશ ડીસા તાલુકાના બીએલઓ શ્રીઓ, તાલુકાના અગ્રણી આગેવાનો શ્રીઓ, કોંગ્રેસના સર્વ સમાજના આગેવાનો આજે ઉપસ્થિત હતા અને બીએલએને જે કામગીરી કરવાની છે, જે મેપિંગમાં જે વોટર્સ રહી ગયા છે એ વોટર્સને 18 તારીખ સુધી જે સરકારનો સમય મર્યાદા છે, સમય મર્યાદાની અંદર કોઈ પણ મતદાર યાદીમાં એનું નામ સમાવેશ થતા ન રહી જાય એના માટે સંપૂર્ણ માહિતી આપી વાકેફ કર્યા છે। અને બીએલઓ સીઓ આજે તમે જોશો તો તમે પણ ઉપસ્થિત હતા, ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના બીએલઓ ઉપસ્થિત હતા, અમારા તાલુકા જિલ્લાના પૂર્વ જિલ્લા ડેલિગેટો, સરપંચશ્રીઓ, આગેવાનો, સર્વ સમાજના અમારા સૌ આગેવાનો પણ ઉપસ્થિત હતા અને આવતીકાલથી આ બીએલઓની જે કામગીરી છે એ કામગીરીની અંદર સૌ જોડે જાય એવી સૌને વિનંતી પણ કરી છે। લગભગ સરકારના આંકડા મુજબ મામલતદારશ્રીએ જેમને માહિતી આપી છે એ માહિતી મુજબ કાંકરેજ વિધાનસભાની અંદર મેપિંગ 7200 નામો છે એની માહિતી પણ અમે આપી દીધી, લઈ લીધી છે અને અમારા બીએલઓને એ બૂથ વાઇઝ માહિતી પણ આપી દઈએ છીએ કે કયા બૂથમાં કેટલા મેપિંગ મતદારો છે। એના સરકારે કે ચૂંટણી પંચે જે પુરાવા ને જે કોપી આપી છે એ કોપી પણ અમે અમારા બીએલઓને વાંચી સંભળાઈ છે અને તમામ બીએલઓને એક વોટ્સઅપ ગ્રુપ જે અમારું છે કાંકરેજ ઓગળ અને ડીસા વિભાગનું, એ વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જે નિયમો છે કે જે પુરાવા કયા કયા ત્યાં રજૂ કરી શકો, પુરાવાની જે શોર્ટ કોપી છે, કોપી પણ અમે બીએલઓને આપવાના છે।